संघर्ष ही जीवन है। जे हसतो होय तेनो उछेर दर्दथी थयो होवो जोईए। जे चाले छे तेना पगमां छाला हशे। व्यक्ति संघर्ष विना चमकी शकतो नथी। जे बळे छे ते दीवामां प्रकाश हशे। संघर्षने केम टाळो? संघर्ष ए जीवननो आत्मा छे। संघर्ष जेटलो कठिन छे तेटलो ज विजय वधु भव्य छे। एकवार एक खेडूत भगवान पर खूब नाराज थयो। खेडूत खूब ज मेहनतू हतो। ते खेतरमां अनाज उगाडतो अने तेनी संभाळ राखतो, परंतु घणीवार तेनो पाक बगड़ी जतो। क्यारेक दुष्काळ पड़तो, क्यारेक नरक पड़तो, क्यारेक सूर्यप्रकाश आवतो तो क्यारेक तोफान आवतुं। एक दिवस पेला खेडूते गुस्सामां आकाश तरफ जोयुं अने भगवानने कह्युं, हे भगवान, लोको तने सर्वज्ञ माने छे के तू बधुं जाणे छे અને કહે છે કે તારી મરજી વિના એક પાંદડું પણ હલતું નથી, પણ મને લાગે છે કે તું નાનો છે, બાબત પણ જાણતા નથી. તમને ખેતી કેવી રીતે કરવી તે પણ આવડતું નથી. જો તમે જાણતા હોત તો પૂર, તોફાન અને વાવાઝોડા ક્યારેય ન આવે. તમને ખબર નથી કે આપણે ખેડૂતોને કેટલું નુકસાન સહન કરવું પડશે. જો તમે મારા હાથમાં આ શક્તિ આપો કે હું હવામાનને મારી ઈચ્છા પ્રમાણે બનાવી શકું, તો તમે જુઓ, હું બીજાના સ્ટોર્સ સ્થાપીશ. આ ખેડૂતની તીક્ષ્ણ વાત તો સાંભળીને ભગવાન હસી પડ્યા અને તે ખેડૂતની સામે હાજર થયા અને કહ્યું, આજથી હું તમને આ શક્તિ આપું છું કે તમે તમારા ખેતરમાં તમારી ઈચ્છા મુજબ હવામાન બનાવશો. હું તેમાં દખલ નહીં કરું. તમારી ઈચ્છા બિલકુલ, બધું થશે. ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો. ખેડૂતે તેના ખેતરમાં ઘઉંનો પાક વાવ્યો. જ્યારે તેને નિયમો બદલાવવા પડશે, થોડા દિવસો વીતી ગયા અને પાક લણવા માટે તૈયાર થયો. ખેડૂતે ખૂબ જ આતુરતાથી પાક કાપવાનું શરૂ કર્યું, પરંતુ ઘઉંના કાન જોતાં જ તેને માથું માર્યું અને રડવા લાગ્યો. ઘઉંના એક પણ કાનની અંદર ઘઉંનો દાણો નહોતો. આખો કાન અંદરથી ખાલી હતો. ખેડૂત ખૂબ જ દુઃખી થઈ ગયો. તેણે ફરીથી ભગવાનને પોકાર કર્યો, હે પ્રભુ, તે મારું શું કર્યું? શું તમે મને કોઈ સજા આપી? તેને તોફાન સાથે લડવાની છૂટ ન હતી, ન તો તેને ભાર સહન કરવાની છૂટ હતી. વરસાદ પડતો હતો કે તેને તડકામાં જવાની મંજૂરી નહોતી. તમે તેમને એક પણ પડકારનો સામનો ન કરવા દીધો. તેથી જ બધા છોડ અંદરથી પોલા પડી ગયા. જ્યારે વાવાઝોડું, તોફાન, ભારે વરસાદ અને સૂર્યપ્રકાશ આવે છે, ત્યારે ફક્ત આ છોડ તેમના અસ્તિત્વને બચાવવા માટે સંઘર્ષ કરે છે. અને આ સંઘર્ષમાંથી એક શક્તિનો જન્મ થાય છે, જે શક્તિ અને શક્તિ વધારે છે. અને આ ઉર્જાનો પુરવઠો તમારા ઘઉંના દાણા જેવો છે, જેઓ ફૂટ્યા નથી. તમે તેમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવા દીધા ન હતા. જ્યાં તેમનું અસ્તિત્વ જન્મ્યું હોત, બધી બુટ્ટીઓ ખાલી છે, કારણ કે તેમાં ઘઉંનો એક પણ દાણો નથી. કારણ કે તમે તમારા છોડને સંઘર્ષ કર્યો નથી. યાદ રાખો, સોનાને તેનો સોનેરી રંગ ત્યારે જ મળે છે જ્યારે તે આગમાં ગરમ થવા, ઓગળવામાં અને હથોડાથી મારવા જેવા સંઘર્ષમાંથી પસાર થાય છે. કોલસાનો ટુકડો ત્યારે જ હીરો બને છે જ્યારે તે ઉચ્ચ દબાણ અને ઉચ્ચ તાપમાનની મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. તેવી જ રીતે જો આપણા જીવનમાં કોઈ સંઘર્ષ નહીં હોય, કોઈ પડકાર નહીં હોય, તો આપણે પણ ઘઉંના કાનની જેમ પોલા રહીશું. અસ્તિત્વ નહીં. આપણું બનો. પ્રતિકૂળ પરિસ્થિતિઓ, પડકારો, સમસ્યાઓ આપણને વધુ શુદ્ધ બનાવે છે. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ અને પડકારો આવે તો ગભરાશો નહીં, પરંતુ તેનો સામનો કરો, એવું માનીને કે તમે વધુ તેજસ્વી અને મજબૂત બનશો. કોઈએ સાચું જ કહ્યું છે કે જીવન જીવવું સહેલું નથી. સંઘર્ષ વિના કોઈ મહાન નથી. પથ્થર પણ જ્યાં સુધી હથોડો ન મારે ત્યાં સુધી દેવતા નથી.